નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. વર્ષ 2020ના આકરા મે મહિનાના ધોમધખતા તાપમાં સ્પંદન હોસ્પિટલના ત્રીજા માળે કોવિડ વોર્ડમાં ખીચોખીચ રાખેલા બેડમાં સૌથી ખૂણાના બેડ પર આશિષ તરફડિયા મારી રહ્યો હતો. ડૉક્ટરની મુલાકાત બાદ નર્સ સૂચના મુજબ દરેક દર્દીઓને દવા, ઇન્જેક્શન કે બાટલો ચડાવી રહી હતી. બીપી, ડાયાબિટીસ ને ઓક્સિજન લેવલ માપીને નોંધ કરી રહી હતી. આશિષની હાલત આજે વધારે ગંભીર દેખાઈ રહી હતી. કોરોનાના એ તેના ફેફસાને ખાસા ડેમેજ કર્યો હતો. નર્સ આશાએ જોયું તો તેની ચિંતા વધી ગઈ. આવું તો કેવી રીતે બને? 1 કલાક પહેલાં જ્યારે ઓક્સિજન લેવલ 90-92ની આસપાસ બતાવતું હતું ને અત્યારે માત્ર 70, તેને વિશ્વાસ ન બેઠો. તેણે ફરીવાર ઓક્સીમીટર આશિષની નિસ્તેજ બનેલી આંગળીમાં ભરાવ્યું. આજે આશાની નાઇટ ડ્યુટી હતી ને વળી સ્ટાફ પણ પૂરતો ન હોવાથી તેની જવાબદારી વધી ગઈ હતી. એટલે જ તેણે બધાની નોંધ અને ચેક લિસ્ટ વહેલું બનાવી રાખેલું. ડૉક્ટરની વિઝિટ પણ થઈ ગઈ ને ત્યારે કોઈ પણ દર્દી સિરિયસ ન જણાતા ડૉક્ટર આજે 10 દિવસે ઘરે ગયા. આશાના ધબકારા વધી ગયા. એક તો કોરોનાની ગંભીર અને નવી બીમારીને વળી તેની કોઈ દવા નહીં હોવાથી તે સારવારના તબક્કાથી પરિચિત ન હતી. તેણે ડૉક્ટરને તરત જ ફોન જોડ્યો ને સ્થિતિની જાણ કરી. ડૉક્ટરે તેને ઓક્સિજન ઉપર લઈ લેવાનું કહ્યું. કમ્પાઉન્ડરની મદદથી બધું જ વ્યવસ્થિત કરી ને બીજી નર્સને કામ સોંપી તે આશિષના બેડ પાસે બેસી ગઈ. આશા ખૂબ જ હોશિયાર ને કર્મનિષ્ઠ નર્સ હતી. તેની કામ કરવાની લગની ને લીધે જ તે ટૂંકા સમયમાં હોસ્પિટલમાં હેડ ઓફ ધી નર્સનું સન્માન મેળવી ચૂકી હતી. આશા દેખાવે સાદી છતાં સુંદર, નમણી, સૌમ્યતા ધારણ કરનાર કોઈ નવયૌવનના જેવી લાગતી. સ્ત્રીની ઉંમરને પારખવી અઘરી ન્યાયે તેનું નાજુક ઘાટીલું શરીર તેની ઉંમરને ઢાંકી રહ્યું હતું. સદા હસતું મુખડું તેના રૂપમાં વધારો કરી રહ્યું હતું. વાન ભલે તેનો ઘઉં વર્ણ હતો, છતાં પણ કોઈ રૂપસુંદરીને શરમાવી જાય તેવી અદાઓ વ્યક્તિત્વમાંથી ટપકતી હતી. તેમની વાકછટા પહેલી જ નજરે કોઈને પોતાના બનાવી જાય તેવી અમઝરતી મધમીઠી વાણી તે તેના રૂપમાં વધારો કરી રહી હતી. આશા લગભગ 1 વર્ષથી સ્પંદન હોસ્પિટલમાં પોતાની સેવા બજાવી રહી હતી. તે આ શહેરની તો ન હતી, પરંતુ વખાના માર્યા નોકરી અર્થે તે આ શહેરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને માતા પિતા વિનાનું એકલવાયું જીવન જીવી રહી હતી. આ તરફ આશિષ પણ જિંદગીથી ઘવાયેલું માત્ર ને માત્ર પોતાની પુત્રી અને માતા માટે જીવન જીવી રહ્યો હોય તેમ દિવસો એકલવાયા અટુલા કાપી રહ્યો હતો. આશિષ લગભગ 30 વર્ષનો, ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર તથા દેખાવડો યુવાન હતો.
તે કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી રહ્યું હતું. પરિવારમાં વિધવા માતા અને 2 વર્ષની પુત્રી આરાધ્યા જ હતા. આશિષની પત્નીનું 2 વર્ષ પહેલા ડિલિવરી સમયે મૃત્યુ થયું હતું. પુત્રી આરાધ્યાને માતા અને પિતા બંનેનો પ્રેમ પોતાની થકી જ મળી રહે અને પારકીમાના ના સાંભળેલા પ્રસંગોથી ડરીને તેમણે બીજા લગ્ન કરવાનું માંડી વાળે. મા પણ બીમાર હોય વારવાર લગ્ન માટે સમજાવતી, છતાં પણ તે અડગ બની ઘસીને ના કહી દેતો. આજે કોરોના એ જ્યારે તેને હોસ્પિટલના બિછાને આવીને મૂકી દીધો, ત્યારે એક તરફ તે પોતાની પુત્રી અને માતાના ભવિષ્ય બાબતે ચિંતિત હતો, તો એક બાજુ જીવનના વિવિધ ઘાથી ઘવાયેલા કોઈ પીડિત પંખીની માફક તરફડી રહ્યો હતો. ઘણીવાર તેમને જીવન પૂરું થઈ જાય તો સારું એવું મન થઈ જતું, પરંતુ આરાધ્યાનો નિર્દોષ માસૂમ ચહેરો તેને જીવવા પર મજબૂર કરી રહ્યો હતો. તે નિરાશાને ઓઢીને સૂતો હતો. આશાએ ફરી ચેક કર્યું તો ઓક્સિજન લેવલમાં કોઈ સુધારો જણાતો ન હતો. લગભગ રાત્રિના 2 વાગી રહ્યા હતા. મોટાભાગના પેશન્ટ અને હોસ્પિટલનો સ્ટાફ પણ ઊંઘી રહ્યો હતો. જાગતી હતી માત્ર આશા. તેને ખબર નહીં કેમ પણ આશિષની વધુ ચિંતા થઈ રહી હતી. તેણે વેન્ટિલેટર પર ન લેવો પડે કે કંઈ અજુગતું ન બની જાય તે ચિંતા તેને સતાવી રહી હતી. તે આખી રાત લગભગ આશિષના બેડ પાસે જ બેસી રહી. સવારે 5 વાગ્યા આસપાસ તેની એમ જ મીચાયેલ આંખ ખુલી. આશિષે પણ જોયું કે આશા હજી અહીં જ બેઠી છે. ત્યારે તેમને કહ્યું, તમે થોડો આરામ કરી લો, મને કંઈ જ નહીં થાય અને થઈ જાય તો પણ કંઈ વાંધો નહીં. હવે આ જીવનમાં કોઈ જ આશા રહી નથી. હસતા હસતા આશાએ કહેલું, કેમ આવું બોલો છો? જીવનમાં આશા ન હોય તો કાંઈ નહીં, પણ આ આશા તો છે જ ને, જે તમને કંઈ થવા દે નહીં. ઘણા સમયે આશિષને એવું લાગ્યું કે પોતાની ચિંતા કરવાવાળો પણ કોઈક છે. તેના અંતરે ઊંડે ઊંડે જીવન જીવવાની આશા બંધાઈ. તે આખો દિવસ આશિષ માટે ખૂબ જ ક્રિટિકલ રહ્યો. સવારે વિઝિટ લેવા આવેલા ડૉક્ટરે આશાને કહેલું કે પેશન્ટ આશિષને કદાચ કાલે વેન્ટિલેટર પર પણ લેવા પડે. ડૉક્ટરના આ શબ્દોથી આશાના હૃદયમાં ધ્રાસકો પડ્યો. ખબર નહીં કેમ પહેલી વખત તેમને કોઈ માટે લાગણી બંધાઈ ગઈ હતી. બપોરે આશિષ બેડ પર સૂનમૂન પડ્યો હતો. બધું કામ આટોપી આશા આશિષ પાસે ગઈ. કોઈ મીઠા ગુસ્સાથી પ્રેમિકા તેના પ્રેમીને ફરિયાદ કરી તેમ એને કહ્યું, તમને ખબર છે, અહીં રહેલા દર્દીઓમાંથી મોટા ભાગના ને તમારા કરતાં પણ વધુ તકલીફ છે, પરંતુ જો તેઓ કેવા તેમના દર્દને નજર અંદાજ કરીને જાણે કંઈ છે જ નહીં એ રીતે સૌ સાથે વાતો કરી રહ્યા છે, હસી મજાક કરી રહ્યા છે, અને તમે જાણે જીવવા જ માગતા ન હોય, સાજા થવા જ ન માગતા હોય એ રીતે આમ પડ્યા રહો છો. ડૉક્ટર કે આ હોસ્પિટલવાળા એમ છોડશે નહીં તમને. સાજા થવું હોય તો પહેલાં તમારે પોતે જ નિરાશાને ખંખેરી અને નવા જીવનની આશાઓને આવકારવી જોઈએ. ગમે ન ગમે તો પણ બધા સાથે થોડી વાર હસી મજાક કરો.
બધાની વાતો સાંભળો. ઈચ્છા થાય તો તમે પણ વાત કરો. જો આમ જ પડી રહેશો તો ડૉક્ટર અને હોસ્પિટલ અને હું તમને ક્યાંય જવા દેશું નહીં. તમે ઘરા જવા માગો છો કે નહીં? નાના બાળકને માતા ખીજાય એ રીતે આશાએ આશીષને લગભગ ખખડાવી જ નાખ્યો. ખબર નહીં કેમ પણ આશીષને આશાનું ખીજાવું પણ ખૂબ જ ગમ્યું. તે બેડ પરથી બેઠો થયો અને વોર્ડમાં રહેલા તમામ પેશન્ટો પર એક નજર કરી. તેને એક નવી આશાનું કિરણ જાગ્યું હોય તે રીતે તેના અંતરમાં પ્રસન્નતાનું એક નવું જ પરફૂટ નીકળ્યું. તેમણે મનોમન આશાની વાત સાચી લાગી કે મારે સાદા થવું જ છે, માટે સૌથી પહેલાં તો અમારે દ્રઢ બનવું પડશે. તે દિવસે આખો દિવસ આશીષ કટકે કટકે બેડમાં બેસી સૌ સાથે વાતો કરી. સાંજે ડૉક્ટરે વિઝિટ દરમિયાન જોયું તો તેમને આશીષની તબિયત સુધારા ઉપર આવતી હોય તેવું લાગ્યું. તેમણે પણ આશ્ચર્ય થયું. તેમણે નર્સને કહ્યું કે પેશન્ટ આશીષને ધીમે ધીમે ઓક્સિજન કાઢી લઈએ ને ચેક કરવું. ફેફસા રિકવર થાય તે માટે આ જરૂરી હતું. તે રાત્રે આશાની નાઇટ ડ્યુટી ન હતી, છતાં પણ આશા બીજી નર્સને સૂચના આપી અને વિદાય થઈ. સવારે ખૂબ જ વહેલી આશા આવી ગઈ હતી. તેમની સાથે સામાન પણ હતો. તેમણે સામાન નર્સ માટેના સ્ટાફ રૂમમાં મૂક્યું. તે બીજી નર્સ સાથે ચર્ચા કરી રહી હતી કે પોતે કોવિડ હોસ્પિટલમાં નોકરી કરે છે એ માટે થઈને તે જ્યાં રહેતી હતી ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવી હતી. તેમના મકાન માલિક અને આજુબાજુ રહેતા શેરીના લોકોનું કહેવું છે કે તે કોરોનાના લઈને આવશે એટલે તેમને રહેવા ન દેવી જોઈએ. આશા ખૂબ જ ચિંતિત હતી કે હવે પોતે શું કરશે. અત્યારે તાત્કાલિક મકાન મળવું પણ મુશ્કેલ હતું, એટલે ડૉક્ટરની પરવાનગી લઈ જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોસ્પિટલ જ રહેવું એવું નક્કી કર્યું હતું. હોસ્પિટલના ઘણા ખરા સ્ટાફ કોઈ હોટેલમાં પણ રહેતા હતા. કોરોનાને લીધે ડૉક્ટર પણ રોજ ઘરે જતા ન હતા. ડૉક્ટરે તેમને ત્યાં રહેવા સૂચવ્યું, પણ તેમણે કહ્યું શક્ય હશે ત્યાં સુધી તે અહીં જ રહેશે. એવું લાગશે તો હોટેલમાં જશે. આશા તે આખો દિવસ ચૂપચાપ પોતાનું કામ કરી જતી હતી. અંદરથી ખૂબ દુઃખી હતી, છતાં પણ સસ્મિત ચહેરે પોતાની ફરજ નિભાવતી હતી. આખો દિવસ અને રાતની ડ્યુટી અને વળી પોતાની સાથે બનેલ ધૃણાત્મક દયાહીન બાબતથી તે ખૂબ દુઃખી હતી. તે દિવસે રાતે તેને ઘરે ફોન કરી અને પૂરી ઘટના પોતાના ભાઈ ભાભીને વર્ણવી, પરંતુ તેમને આ બાબતમાં કોઈ રસ જ ન હોય તેવું લાગતા તે નિરાશ થઈ ગઈ. આશીષ તેમની ફોન પરની બધી જ વાત સાંભળી. તે જ્યારે સવારે આશીષનું બીપી ઓક્સિજન લેવલ માપી રહી હતી ત્યારે આશીષે પૂછ્યું, હું કંઈ તમને મદદ કરી શકું? આશાએ કહ્યું, શેની મદદ? આશીષે કહ્યું, તમે કાલે ફોન કરતી વાત કરી રહ્યા હતા, તેના પરથી મને એવું લાગે છે કે તમે કંઈક મુશ્કેલીમાં છો. મને પૂરી વાતની ખબર તો નથી, પરંતુ એક મિત્ર તરીકે હું કંઈ મદદ કરી શકું જો તમારી ઈચ્છા હોય તો. આશાએ કહ્યું, એવું કંઈ જ નથી. 2-4 દિવસમાં લગભગ તો ક્યાંય રહેવાની વ્યવસ્થા થઈ જશે. આશીષે પોતાની અને પોતાના ઘરની તમામ વાત આશાને કહી. આપે કહ્યું કે તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહી શકો છો. હું મારા ઘરનું સરનામું તમને આપું છું અને મારા મમ્મીને પણ ફોન કરીને જણાવી દીધું છે. એ તમને રહેવાની વ્યવસ્થા કરી દેશે. આશાને
શું બોલવું તે જ કંઈ સમજ ન પડી. તે કંઈ બોલે તે પહેલાં આશીષે તેના ઘરના સરનામાની એક ચબરકી આશાના હાથમાં મૂકી દીધી. આશા આભાર વ્યક્ત કરવા સિવાય કંઈ બોલી શકે તેવી હાલતમાં હતી જ નહીં. આશીષે કહ્યું, આભાર તો મારે તમારું માનવો જોઈએ કે તમે મને જીવન જીવવાની એક આશા આપી. તે દિવસે આશીષને તો રજા થઈ ન હતી, પરંતુ આશા સામાન લઈને આશીષના ઘરે ગઈ. આશીષના મમ્મી મંજુલાબેન તેમનું સહર્ષ સ્વાગત કર્યું અને તેમને ઘરના ઉપરના રૂમમાં રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી. આશાએ આશીષ ઝડપથી સાજા થઈ ઘરે આવી જશે એવા સમાચારથી દીકરી આરાધ્યા અને મંજુલાબેન ખૂબ ખુશ થયા. તે દિવસે મંજુલાબેને આશાને પોતાની સાથે જ જમી લેવા માટે આગ્રહ કર્યો. આશાએ રસોઈ બનાવી અને ત્રણેય સાથે બેસીને જમ્યા. ઘણા દિવસ પછી આરાધ્યાને પણ ખૂબ જ મજા આવી. તેમણે પોતાની માને તો જોયેલી નહીં, પરંતુ મળતાવડા સ્વભાવની આશા સાથે તે ઝડપથી ભળી ગઈ. સાંજે નાઇટ ડ્યુટીમાં જતી વખતે આશા આશીષ માટે ટિફિન લઈ અને વિદાય થઈ. મંજુલાબેનને તે સાંજે જીવનમાં કંઈ સારું થશે એવી આશા બંધાઈ. દીકરો હોસ્પિટલ હોવા છતાં પણ આજે તેમણે કંઈક સારું લાગી રહ્યું હતું. આશીષે ઘરેથી આવેલું ટિફિન જમ્યું. આમ લગભગ 2-3 દિવસ બાદ આશીષને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. તેમણે ઘરે 1 અઠવાડિયું બધાથી અલગ રૂમમાં રહેવાનું હતું. ઘરે પણ આશા એ આશીષની ખૂબ જ સારવાર અને કાળજી રાખી. મંજુલાબેન અને આરાધ્યાને તો ભાવતું ને મળી ગયું તેના જેવું થયું. હવે ઘર હર્યું ભર્યું લાગવા લાગ્યું હતું. આશીષ હવે પૂર્ણપણે સાજો થઈ ગયો હતો અને નોકરીએ જવાનું પણ ચાલુ કરી દીધું હતું. આશા પણ પોતાની ડ્યુટી મુજબ હોસ્પિટલે જતી હતી. મંજુલાબેન ને ઘરમાં પણ મદદ કરતી અને એક ઘરના સભ્ય તરીકે જ દૂધમાં સાકર પડે તેમ એ આ પરિવારમાં મીઠાશ બનીને ભળી ગઈ. તે આ પરિવારની જ હોય તે રીતે રહેવા લાગી હતી. આશીષને પણ હવે આ ઘર જીવંત લાગી રહ્યું હતું. આરાધ્યાને તો આશા વગર જરા કંઈ ગમતું ન હતું. આશા હોય એટલે સતત તેમની સાથે રમે, વાતો કર્યા કરે. ત્યારે ક્યારેક તેમની પાસે જીદ પણ કરે. તેમને તો માં મળી ગઈ હોય તેવું લાગતું. આમને આમ 2-4 મહિના પસાર થઈ ગયા. એક દિવસ મંજુલાબેને આશીષને કહ્યું કે તેને આશા ખૂબ જ ગમે છે. તેને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે. આશીષ ગુસ્સે થયો અને કહેવા લાગ્યો, આ તો શું બોલે છે મમ્મી? તને ખબર છે ને મારી 2 વર્ષની દીકરી છે અને તેમના તો કદાચ લગ્ન પણ નહીં થયા હોય. આપણે તેમના વિશે કંઈ ખબર નથી. ભૂલે ચૂકે પણ આવું કંઈ બોલતી કે વિચારતી નહીં. તે આપણા બધા માટે શું વિચારશે એની ખબર છે તને? મંજુલાબેન ચૂપ રહ્યા. કાલે રવિવારની હોસ્પિટલમાં રજા હતી. આરાધ્યા સવારથી જીદ કરી રહી હતી, કાલે તું ક્યાંક લઈ જજો. હું કેટલા દિવસથી ઘરની બહાર નીકળી જ નથી. આશાએ તેમની જીદ પૂરી કરવા માટે આશીષને કહ્યું, ચાલો ને આપણે આરાધ્યાને ક્યાંક લઈ જઈએ. બિચારી કેટલા દિવસથી ઘરમાં મૂંઝાઈ રહી છે. મંજુલાબહેને કહ્યું, સાચી વાત છે, મારો પણ જીવ મૂંઝાઈ રહ્યો છે અને આમ પણ મારે એક માનતા પણ પૂરી કરવાની છે.
તો આપણે આપણા ગામડે જઈએ તો કેવું રહેશે? આશીષે પહેલાં તો ના પાડી દીધી, પરંતુ એ ત્રણેયના બહુમત સામે તેમનું કંઈ ચાલ્યું નહીં. તેમનું ગામડું શહેરથી થોડું જ દૂર હતું. ત્યાં તેના વાડી ખેતર પણ હતા. ઘરની કાર લઈને તે લોકો વહેલી સવારે ગામડે જવા માટે નીકળ્યા. નદીના કિનારે જ આશીષનું ખેતર હતું. તેઓ સીધા ખેતર પર જ ગયા. મંજુલાબહેન ઝાડના છાંયે બેઠા હતા. આરાધ્યા ખેતરમાં આમ તેમ દોડાદોડી કરી રહી હતી અને આશા તેની પાછળ મુક્ત મને વિહરતા પંખીની માફક તેમને પકડવા દોડી રહી હતી. આશીષ આ જોઈને મનોમન ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. તેને તેનો પરિવાર પૂર્ણ લાગી રહ્યો હતો. તેમને પણ આશા ગમવા લાગી હતી, પરંતુ અંતરમાં રહેલી આ આશાને તે કઈ રીતે વ્યક્ત કરી શકે? મંજુલાબહેન ખેતરથી થોડે દૂર આવેલા કુળદેવીના મંદિરે ગયા. ખેતરમાં દોડાદોડી કરતા અચાનક જ આશાના પગમાં મોચ આવી ગઈ. તે ચાલી પણ શકતી ન હતી. આશીષે તેમને ઉંચકીને વાડીએ ખાટલા પર બેસાડી. વાડીએ રહેલા મજૂરે હળદર ગરમ કરી આપી તે તેના પગે લગાવી આપી. આશાને પણ આ બધું ગમી રહ્યું હતું. ખબર નહીં કેમ તેમને પણ આશીષ ગમવા લાગ્યો હતો, પરંતુ આ વાત તેમણે કરવી કઈ રીતે તે તેને સમજાઈ રહ્યું ન હતું. આરાધ્યા રમી રહી હતી. આશીષ ખાટલાના બાજુ પર રહેલ પથ્થર પર બેસી અને આશાને કહી રહ્યો હતો, મેડમ આશા, આજે તો તમે મારા પેશન્ટ બની ગયા, અને હવે જો સાજા થવું હોય તો હું કહું તે પ્રમાણે કરવું પડશે. આશાએ કહ્યું, એમ પણ શું કરવું પડશે? આશીષે કહ્યું, આરામ. આ પરિસ્થિતિમાં એ શક્ય જ નથી. તેમને કોઈ સંજોગોમાં રજા મળે તેમ જ નથી. પેશન્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. સ્ટાફ પણ ઓછો છે. તમને રજા મળે જ નહીં. આશીષે કોઈ પણ હું કાંઈ સાંભળવા માગતો જ નથી. આરામ તો કરવો જ પડશે. આ પરિસ્થિતિમાં કામ કેવી રીતે થઈ શકે? 2-4 દિવસ આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જશે. આશાની આંખમાં જળજળિયા આવી ગયા. તેના ચહેરાને તે લૂછવા છુપાવવા મથી રહી હતી, પણ આશીષથી છુપાવી ન શકી. આશીષે કહ્યું, શું થયું? શું વાત છે? કેમ રડે છે? અને તેમણે અંતરના ઊંડાણમાં ધરબાયેલી પોતાની તમામ વેદનાઓ જાણે આજે ઠાલવી દેવાની ઘડી આવી ગઈ હોય તેમ બધી જ હકીકત આશીષને જણાવી દીધી. આશાના લગ્ન પણ 2 વર્ષ પહેલા થઈ ગયેલા, પરંતુ સાસરે ગયાના 1 અઠવાડિયામાં જ તેમના છૂટાછેડા થઈ ગયેલા. તેમનો પતિ દારૂડિયો હતો અને તેમણે લગ્નના પહેલા દિવસે આશાને કહી દીધેલું કે પોતે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે, પરંતુ મમ્મી પપ્પાની ઈચ્છાના લીધે જ પોતે આશા સાથે લગ્ન કર્યા છે. તેમને આશામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં. તે જ રાત્રે આશા જીવતે જીવત મરી ગઈ હોય તેવું તેમને લાગતું હતું. પિયર ગઈ ત્યારે તેમણે તેમના ભાઈ ભાભીને બધી વાત જણાવી, પરંતુ ભાઈ ભાભીને એવું લાગ્યું કે જો પોતે પિયર પાછી જશે તો તેમના માથે બોજ બની રહેશે. એટલે તેમણે પરાણે તેમને સાસરે વળાવી. 2-4 દિવસ ત્યાં રહ્યા બાદ પોતે મનોમન નક્કી કરી લીધું કે તે આવી જિંદગી તો નહીં જ જીવે. એટલે તેમણે તેમના ભાઈને પોતે છૂટાછેડા લાવવા માગે છે અને તે એકલી પોતાની રીતે જીવન વિતાવશે. તેમના પર બોજ નહીં બની રહે અને શહેરથી દૂર બીજા કોઈ શહેરમાં જઈ નોકરી કરી પગભર બનશે. એટલે
તેને સમાજમાં કોઈ બાબત સાંભળવી પણ નહીં પડે. ઘણી મુશ્કેલીઓ બાદ તેમના છૂટાછેડા થયા અને એક ફ્રેન્ડની મદદથી તે બીજા શહેરમાં હોસ્પિટલમાં નોકરી કરવા લાગી. તેમની નિષ્ઠા અને કામ કરવાની લગનથી તેમને સારી હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ. તેનું ભણવાનું અધૂરું હતું તે પણ તેમણે પૂરું કર્યું અને આજે એ સ્પંદન હોસ્પિટલમાં હેડ ઓફ ધ નર્સ તરીકે નોકરી કરી રહી છે. તેમના જીવનમાં તેમના પોતાના સિવાય બીજું કોઈ જ ન હતું તેવું તેમને ઘણીવાર લાગતું હતું. તેના માતા પિતાને ગુજરી ગયા એ ઘણા વર્ષ થઈ ગયા હતા. ભાઈ ભાભી હતા પણ એ પણ માત્ર કહેવા પૂરતા. તેમને મન આશા એક સંબંધ માત્ર હતી. પોતાની વેદનાને ઠાલવીને આશાનું અંતર હળવું ફૂલ થઈ ગયું. તે ચોધાર આંસુએ રડી રહી હતી. આશીષે થોડી વાર તેમને એમ જ રડવા દીધી. તેમના માથે હાથ મૂકી તે ખેતરમાં દોડતી આરાધ્યાને લેવા માટે ગયું. એટલામાં મંજુલાબેન પણ આવી ગયા. તેમણે આશાના પગને જોયો. તે પણ ચિંતા કરવા લાગ્યા. પછી બધા સહપરિવાર ઘરે પાછા ફર્યા. આશીષ અને મંજુલાબેન એ આશાને 2 દિવસ પરાણે આરામ કરાવ્યો. આશાને હવે પોતે એકલી હોય તેવું લાગતું ન હતું. માતા પુત્રી બંનેનો પ્રેમ તેને મળી ગયો. હવે તેનો પગ સારો થઈ રહ્યો હતો. સોજો પણ ઉતરી ગયો હતો. આજે તે હોસ્પિટલ જવાની હતી. સવારે તે ઉઠીને નીચે આવી ત્યારે આશીષ તૈયાર થઈને બેઠો હતો. તેમણે કહ્યું, તું ઝડપથી તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું છે. આશાએ કહ્યું કે તેમણે આજે હોસ્પિટલ જવાનું છે એટલે તેમનું આવવું શક્ય નથી. આશીષે કહ્યું, મેં ડૉક્ટર સાથે વાત કરી, તારી રજા લઈ લીધી છે. એટલામાં રૂમમાંથી આરાધ્યાને મંજુલાબેન જાણે કોઈ મેરેજમાં જવાના હોય એ રીતે તૈયાર થઈને બહાર નીકળ્યા. મંજુલાબેન આશાના હાથમાં ઘરેણાંની એક પેટી અને સાડી મૂક્યા અને ઝડપથી તૈયાર થઈ જવા કહ્યું. આશા કંઈ સમજતી શકતી ન હતી. તે તૈયાર થઈ અને ઝટપટ નીચે આવી. હાથમાં લાલ ગુલાબ લઈને આશીષ એ તેમને સીડી ઉતરતી હતી ત્યાં જ પ્રપોઝ કરી તેમની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડી વાર તો આશા હર્ષથી મૂર્છિત જેવી થઈ ગઈ. આશાએ સહર્ષ તેમનો સ્વીકાર કર્યો. મંજુલાબહેન તો આનંદે પૂર્યા સમાતા ન હતા. તે મંજુલાબેનને પગે લાગી અને કહ્યું કે તમારા આશીષથી આજે મારા જીવનમાં આશીષ મળી ગયા. ત્યારે આશીષે પણ કહ્યું કે આજે આ આશીષને જીવનની નવી આશા મળી ગઈ અને આરાધ્યાને પ્રેમાળ માતા મળી ગઈ. આશીષ અને આશા એ વિધેયપૂર્વક કોર્ટ મેરેજ કર્યા. આજે જ્યારે કોરોનાના મહામારીમાં અનેક ઘર ખંડેર બની ગયા છે, કેટલાયના જીવન દીપક બુઝાઈ ગયા છે, ક્યાંક ક્યાંક માનવતા મહેકી છે તો કેટલાય અમાનવીય ઘટનાનો શિકાર બન્યા છે, ત્યારે આશીષના જીવનમાં આશા નવી આશા બનીને ફળ્યા છે. આજે તેઓ પ્રેમ સ્નેહ આનંદથી એક બન્યા છે. આશા આજે પણ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સેવા કરી રહી છે. તો આશીષ તેમની આ નિષ્ઠા માટે તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યો છે. તેમનો પરિવાર આજે પૂર્ણ થયો છે. કોરોનાના મહામારીનું આ વર્ષનું 2020 તેને ખૂબ ફળ્યું. આમ આશીષને નવી આશા મળી ગઈ. મિત્રો, આજની કહાની અહીંયા જ સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી એ તમે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને તે પણ સાંભળી શકે અને
આ અમારી ચેનલ પર તમે નવા છો અને રોજ એક નવી વાર્તા સાંભળવા માગો છો તો મારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો, એટલે સૌથી પહેલાં તમે અમારી વાર્તાઓ સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.